દોસ્તો તમે જોઈ શકો છો બે મોબાઈલમાં છે ને એક સરખી તે રીલ તમને જોવા મળશે. ઠીક છે, આ મોબાઈલની જોવો ને આ મોબાઈલની જોવો. ઠીક છે, બેની તમે જોવો તો તમને છે ને કે બેમાં કે એક સરખી તે રીલ જોવા મળે છે. તો દોસ્તો ઇન્સ્ટાગ્રામમાં છે ને એક નવું ફીચર આવ્યું છે કે તમે છે કે તમારા દોસ્તની અથવા તો કે કોઈ પણની રીલ છે એ તમે છે ને કે તમારા મોબાઈલમાં જોઈ શકો છો. મેં તમને આગળ કે દેખાડ્યું કે તમે છે કે કોઈ પણની જે રીલ છે કે સાંભળવા વ્યક્તિ કે જે પણ રીલ છે કે સ્ક્રોલ કરે છે એ બધી રીલ છે ને કે તમે તમારા મોબાઈલથી પણ જોઈ શકો છો. ઠીક છે, તો દોસ્તો એ ઇન્સ્ટાગ્રામનું જે ફીચર છે એ ક્યાં ઉપયોગમાં છે અને કઈ રીતે એને ઓન કરવાનું હોય છે, તમારે પણ એને છે ને કે ઉપયોગ કરવું છે તો તમે કરી શકો છો. ઠીક છે, પરંતુ એને કેવી રીતે ઉપયોગ કરવાનું છે, ક્યાંથી ઉપયોગ કરવાનું છે, કઈ રીતે ઉપયોગ કરવાનું છે એ દોસ્તો બધું તમારે જાણવું હોય તો તમારે છે ને કે આવડ્યું ને કે પહેલાથી લઈને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોવો પડશે. ઠીક છે, તો આવડમાં હું તમને છે ને કે આગળ એ જ શીખવાડું છું કે તમારે પણ છે કે તમારા દોસ્તની રીલ્સ જોવી હોય અથવા તો કોઈ પણની રીલ્સ છે કે તમે તમારા શોર્ટ્સ રીલ્સ ફીડમાં તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો. ઠીક છે, એ બધું તમારે જાણવું હોય તો તમારે છે ને કે વિડીયોને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોવાનો છે. ઠીક છે, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા વિડીયો તમને ગુજરાતીમાં આ સેવ જવું મળતા રહેશે. તો દોસ્તો હું તમને છે ને કે હવે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને હવે શીખવાડું છું કે કઈ ફીચર આવ્યું છે એને ઓન કરવાનું હોય છે અને કઈ રીતે એને છે કે આખું સિલેક્ટ કરીને આખું ડિટેલ્સમાં છે કે આપણે આગળ વાત કરીએ. ઠીક છે, તો ચાલો દોસ્તો આપણે છે ને કે વિડીયોને હવે શરૂ કરીએ. ઓકે દોસ્તો, તો હવે આપણે શીખીએ કે કઈ રીતે છે કે તમે કોઈ પણની રીલ છે કે તમે તમારા મોબાઈલમાં જોઈ શકો છો. ઠીક છે, તો તમે આ જોશો તો મેં છે ને કે અલગ અલગ ઇન્સ્ટાગ્રામમાં છે ને કે અલગ અલગ એકાઉન્ટ કે ઓપન કરીને રાખેલા છે. ઠીક છે, તમે જોઈ શકો છો કે બે મોબાઈલમાં કે અલગ અલગ એકાઉન્ટ છે. ઠીક છે, તો તમારે પણ કે તમારું જે એકાઉન્ટ હોય એ તમારે ઓપન કરવાનું છે અને સામેવાળા વ્યક્તિનું જે પણ એકાઉન્ટ હોય એ તમારે ઓપન કરવાનું છે. ઠીક છે, જે પણ રીલ્સ કે તમારા મોબાઈલમાં તમારે જોવું હોય એના માટે. ઠીક છે, અથવા તો તમે છે ને અહીંથી સીધું પણ તમે કે મોકલી શકો છો. ઠીક છે, તો તમારે સિમ્પલી તમારો જે હોમનો બટન હોય એના ઉપર ક્લિક કરીને તમારું જે મેસેજનું ઓપ્શન હોય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ઠીક છે, તો એમાં પણ સેમ રીતે તમારું સામેવાળા વ્યક્તિનું જે પણ તમે જોવાનું માંગતા હોય એ પણ તમારે ક્લિક કરીને કે આ રીતનું તમારે ઇન્ટરફેસ લાવવાનું છે. ઠીક છે, તમે જોઈ શકો છો તમારા સામે સિમ્પલી કે આ રીતનું ઇન્ટરફેસ આવશે. ઠીક છે, હવે તમે જોશો તો આ એકાઉન્ટ જોવો છો તમે એનું છે ને કે મારે રીલ્સ કે આમાં જોવું છે. ઠીક છે, કે આમાં હવે તો સિમ્પલી તમારે છે ને કે સિમ્પલી તમારે પણ જે પણ વ્યક્તિનું જોવું હોય રીલ્સ કે જે પણ શોર્ટ્સ એના રીલ્સમાં આવે છે બધું તમારે આમ જોવું હોય તો એના માટે સિમ્પલી આ રીતનું ક્લિક કરીને તમને છે ને કે આ રીતનું ઓપ્શન જોવા મળશે. ઠીક છે, તમે જોશો તો તમારા બેમાં તમે જોવો તો તમને એક ઓપ્શન જોવા મળશે, એક નવું ફીચર આવી ગયું છે. એ ફીચર જોવો તો તમને હું અહીં ઝૂમ કરીને બતાવું તો ઉપર જોવો તમે કે આપણે છે કે આ મોબાઈલનું છે કે આમાં જોઈશું. ઠીક છે, તમે આ જોવો તો ઉપર તમને છે ને કંઈક નવું ફીચર આવી ગયું છે કે તમને જે આ કોલ કરવાનું જે ઓપ્શન છે એને બાજુમાં જોવો તો એક આ નવું ફીચર આવી ગયું. ઠીક છે, હવે એનું નામ શું છે? એનું નામ છે કે બ્લેન્ડ કરીને. ઠીક છે, હવે એ બ્લેન્ડ છે તમારે છે ને કે સિમ્પલી તમારો જે દોસ્તરું અથવા તો કોઈ પણની રીલ્સ તમારે જોવો એને છે ને કે આપણે સેન્ડ કરી દેવાનું. ઠીક છે, તો મેં જોશો કે ઇન્વિટેશન છે એને સેન્ડ કરી દીધું છે. ઠીક છે, તો તમારે છે ને સિમ્પલી એને ઇન્વાઇટ કરી લેવાનું છે. ઠીક છે, કોઈ પણની રીલ્સ તમારે જોવો હોય એને ઇન્વાઇટ કરી લેવાનું છે. ઠીક છે, હવે તમારો ફ્રેન્ડ હોય અથવા તો કોઈ પણ હોય તમે છે કે સાંભળવા વ્યક્તિને કે ઇન્વાઇટ કરો છો. ઠીક છે, હવે એમાં ઓપ્શન આવી જશે આવો, જેવું એ સિલેક્ટ કરશે ને એટલે કે જોઈન કરીને એમાં છે ને કે ઓપ્શન આવી જાય છે. ઠીક છે, તમે જોશો તો અહીં નીચે તમને છે કે મોટો ઓપ્શન એ સાંભળ્યા વ્યક્તિનું જે હશે એમાં તમને ઓપ્શન જોવા મળે છે. ઠીક છે, હવે જેવું એ જોઈન કરે છે તમે જોઈશો કે આ રીતનું છે કે તમારા સામે નોટિફિકેશન આવી જાય છે અને પછી તમે જોશો તો અહીં છે ને કે તમને જોવા મળે છે. ઠીક છે, કે આ રીતનું તમે જોઈશો અને પછી તમે જુઓ સીધું એ જોઈન કરે એટલે પછી તમે જોઈ શકો છો કે બે ફોનમાં તમે જુઓ તો એક સરખી જ તે રીલ્સ તમને જોવા મળે છે. ઠીક છે, આ મોબાઈલમાં જુઓ તો તમને રીલ્સ જોવા મળે છે એની રીલ્સ તમને આમાં પણ જોવા મળે છે. તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે કે કોઈ પણની રીલ છે કે તમારા મોબાઈલમાં તમારે જોવું તો તમે આ રીતે જોઈ શકો છો. મેં તમને બધી પ્રોસેસ એ પણ સ્ટેપ બાય સ્ટેપથી આગળ શીખવાડી. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેવ જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય.